અમદાવાદના રાણીપમાં ડિમોલેશન કરવામાં આવ્યું। કૈલાશ સોસાયટીમાં એએમસી દ્વારા બુલડોઝર ફેરી નાખવામાં આવ્યું। કોર્ટમાં અરજી કરી હોવાનો રહીશોનો દાવો। અરજી પેન્ડિંગ છતાં ડિમોલેશન કરાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। નીચલી કોર્ટમાં અરજી રદ થતા સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી। આગામી 16મી જાન્યુઆરીએ અરજી મુદ્દે સુનાવણી થઈ। જાણ કરી હોવા છતાં મકાન તોડી પાડવામાં આવ્યા તેવું સ્થાનિકોનું કહેવું છે। કોર્ટમાં અરજી કરી છે તેવું રહીશો દાવો કરી રહ્યા છે। તેમ છતાં આ મકાન તોડી પાડવામાં આવ્યા। કૈલાશ સોસાયટીમાં એએમસીનું બુલડોઝર ફરી વળ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાણીપ વિસ્તારના કૈલાસનગર સોસાયટી છે ત્યાં ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં મકાનો છે રહેણાંકો તેને તોડવામાં આવી રહ્યા છે। સ્થાનિકો જે છે તે વિરોધ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આ સમગ્ર મામલે કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે તે થયું છે। કેટલાક સ્થાનિકો છે તેની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, નોટિસ કોઈ આપી હતી કે કેમ? આમાં અમને નોટિસ આપી દીધી સાહેબ, અને નોટિસમાં શું છે, પછી અમે એક વખત જવાબ બી આપી દીધો હતો, રજૂ બી કરી દીધો। એના પછી બીજી વખતની એ લોકોએ નોટિસ આપી, અને બીજી વખતની જયારે નોટિસ આપી તો અમે પરમદાડે જઈ અને કોર્ટમાં સેન્ટ્રલ જેલમાં જઈ અને બેલીફના જોડે રહી અને સામેવાળાને અમને સમન્સ આપ્યો છે। એટલે અમે અપીલ દાખલ કરીને એનો સમન્સ આપ્યો છે, બરોબર। અને સમન્સ આપ્યા પછી આ લોકો 2 દાડામાં તો અમારે ડાયરેક્ટ કહે કે અમને કોઈ કાગળ બાગળ આપ્યા નથી, ઓર્ડર કરેલ કોર્ટના કાગળમાં કશું નથી આપ્યું કે તમને નોટિસ આપવામાં આવી છે, બસ એના આધારે અમે તોડીએ છીએ કે તમારે જે કરવું કરો। તમે કઈ કોર્ટમાં અત્યારે આ સમગ્ર મામલે તમે અપીલ કરી? પહેલા અમે મેટ્રો કોર્ટમાં ગયા હતા, પછી ત્યાંથી અમે સેશનમાં ગયા તો સેશનમાં અમે પહેલા મહિનાની 16 તારીખે આપી છે હિયરિંગ કરવાની। એ પહેલા તો આ લોકો બુલડોઝર આવીને પાડવા ફરી વળે છે, અમને કઈ નોટિસ નહીં, કોઈ જાણ નહીં, અમારી વાત માનવા તૈયાર જ નથી કે તમે કોર્ટમાં જાઓ કે અમે કોઈ અમને 16 તારીખનો લેટર આપ્યો છે, સેન્ટ્રલ જેલ ઓસી પર અમે સહી કરીને આપી છે, પણ માનવા તૈયાર જ નથી। અને વધારે કહેવા જઈએ તો અમે જેલમાં પૂરી નાખીને દાગ ધમકી આપો છે, અને સેન્ટ્રલ જેલ તો એમની બાઉન્ડ્રી બનાવી દીધેલી, અને તો રાતોરાત અમારી જગ્યા છે એમ કરીને અમારા પર જુલમ ગુજાર્યો છે। તો જે પ્રમાણે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે 40 વર્ષથી તે લોકો અહીં રહી રહ્યા છે અને આગામી 16 તારીખ કોર્ટ દ્વારા હિયરિંગ માટે આપવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ છે તેને આ બાબતને અનદેખી કરી અને હાલ મકાન તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। 30 જેટલા મકાનો છે તેને કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।